વાસણ લીધું છે, તેમાં અમે મેંદો છે, ખાંડ છે, ઈસ્ટ પાવડર છે અને આમાં નવશેકું ગરમ પાણી છે. પહેલાં તો અમે થોડોક મેંદો નાખીશું. પછી એમાં ચમચી એક ખાંડ નાખીશું. પછી એમાં એક ચમચી ઈસ્ટ પાવડર નાખીશું. પછી એમાં થોડુંક નવશેકું પાણી નાખીને એને લોટની જેમ બાંધી દેશું. કેટલા સમય પછી તમારામાં અવલોકન કરવાનું છે? 2 કલાક. 2 કલાક પછી તમે આમાં જોશો, બરાબર, કે લોટ આપણે બાંધીને મૂકીએ છીએ અને 2 કલાક પછી લોટ છે તમને કેવો જોવા મળે છે. એટલે આમાં આની અંદર આપણે ઈસ્ટ નાખી છે, બરાબર, ઈસ્ટનો પાવડર, એટલે એના લીધે કંઈક આપણે એમાં પરિણામ મળશે. આપણે 2 કલાક પછી ફરી પાછા જોઈશું. અત્યારે લોટ બાંધી અને મૂકી દો. મેદાનો લોટ બંધાઈ ગયો છે, તૈયાર છે. 2 કલાક પછી જોવાનું છે. ત્યાં સુધી ઢાંકીને રાખી દો. આ સવારે અમે જે મેંદાના ઓલું કર્યું હતું તે અત્યારે 2 થી 3 કલાક પછી થઈ ગયું છે. એમાં શું થયું છે? તે ઈસ્ટના કારણે થોડોક ફૂલાઈ ગયો છે. લોટ છે થોડોક ફૂલાઈ ગયો છે, બરાબર, ઈસ્ટને લીધે. ઈસ્ટ એની અંદર પ્રજનન કરે છે અને ઈસ્ટ જે શ્વસન ક્રિયા કરે છે એની લીધે એમાં કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે.